મિત્રો, ડર હંમેશા દરવાજા પર ઊભો રહે છે જ્યાંથી સફળતા પ્રવેશવાની છે. જો તમે તે ડરને દૂર કરશો, તો સફળતા તમારી પાસે જાતે જ આવશે. જો તમે તે ડરને દૂર કરશો, તો સફળતા તમારી પાસે જાતે જ આવશે. નમસ્તે મિત્રો, હું જ્યોતિષાચાર્ય સચિન કુકરેતી, મારી ચેનલ નીલકંઠ જ્યોતિષમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ મેષ રાશિ પર છે. પણ હું તમને પહેલા એક વાત કહેવા માંગુ છું. દેવતાઓના ગુરુ જ્યોતિષમાં સૌથી વધુ શક્તિ ધરાવતો ગ્રહ જવાબદારી હોય છે. કાલ પુરુષની કુંડળીમાં ગુરુ સૌથી વધુ કારક ગ્રહ ધરાવે છે કારણ કે ગુરુ પણ ભાગ્યનો કારક છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ અહીં કારક છે. ગુરુ ભાગ્ય અને સંપત્તિનો કારક છે. ગુરુને બાળકોનો કારક માનવામાં આવે છે. ગુરુ પત્ની માટે પતિનો કારક છે. તમે કેટલા દયાળુ છો? અંદરથી તમે કેટલા પ્રામાણિક છો? તમારી પાસે કેટલું સારું જ્ઞાન છે? તમારી પાસે કેટલા સારા મૂલ્યો છે? તે ગુરુ તમારી અંદર છે. તે ગુરુ પાસેથી તમને કેટલું જ્ઞાન, કેટલું માન મળશે. ખરું ને? અને સ્વાભાવિક છે કે નસીબ વિના કંઈ પણ પ્રાપ્ત થઈ શકતું નથી. તે ત્યાં પણ નથી. તમે કયા ભાગ્ય સાથે જન્મ્યા છો? ગુરુ આ નક્કી કરે છે. આ સાથે મેં તમને સંપત્તિ વિશે કહ્યું. હવે આ ગુરુ 12 વર્ષ પછી, તમે તે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. ઉદય પછી, તે સીધો કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ક્યારે? 2 જૂન 2026માં અને 31 ઓક્ટોબર 2026 સુધી, ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ સ્થિતિમાં રહેશે. તે સીધો અહીં આવી રહ્યો છે. આ એક મોટો ફેરફાર છે. મેષ રાશિ, તમારા માટે, કર્ક રાશિમાં આવવું, એટલે કે, ગુરુ તમારા ચોથા ઘરમાં આવવું, શું તે ફળદાયી થશે? તે કયા ફેરફારો લાવશે? તે તમારા જીવનમાં કયા ફેરફારો લાવશે? તમે આ વિશે ખૂબ વિગતવાર જાણશો અને હું તમને ઉપર જણાવવાનો નથી, પરંતુ હું તમને વ્યવહારિક રીતે વિગતવાર સમજાવવા જઈ રહ્યો છું કે ગુરુ કયા ઘરમાં આવશે કારણ કે ઘરમાં આવવાનું ખૂબ મહત્વ છે. જેમ તમે કોઈના ઘરમાં બેઠા છો, ખરું ને? તો જ્યારે તમે તે ઘરમાં બેઠા છો, ત્યારે તમારી શક્તિઓ તે ઘરમાં હોય છે. તમે સારું કરશો, તમે ખરાબ કરશો, તમે તે ઘરમાં કરશો. તમે નાચશો, તમે ગાશો, તમે જે પણ કરશો, તમે તે ઘરની અંદર કરશો. તો ગુરુ જે પણ ઘરમાં આવશે, તે ત્યાં જ રહેશે. તે મુખ્ય બનશે. તે ઘર સક્રિય બનશે, અને જ્યાં પણ તેની દૃષ્ટિ પડશે, ત્યાં પણ તે પરિણામો આપશે. તો આ મેષ રાશિ તમારા માટે ગોચરમાં કેવી રહેશે? ચાલો આને વિગતવાર સમજીએ. અત્યારે આ કાર્યક્રમ જન્મ રાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે. મિત્રો, જો તમે તમારા જન્મ ચાર્ટનું વિશ્લેષણ ચેનલમાં સંખ્યા અને વિડિયો વર્ણન કરાવવા માંગતા હો, અત્યારે તમારું ધ્યાન અહીં હોવું જોઈએ તો જ તમે બધું સમજી શકશો. જુઓ, 2 જૂન 2026ની તારીખ છે જ્યારે ગુરુ અહીંથી ખસીને અહીં આવશે. હા, ચોથા ઘરમાં. હવે સૌ પ્રથમ આ ઘરને સમજો. ચોથું ઘર શું દર્શાવે છે? તે બધી ખુશીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ચોથું ઘર આરામ અને વૈભવનું પ્રતિનિધિત્વ કરે છે. ચોથું ઘર, ભલે આપણે જમીન ખરીદી હોય, મિલકતનો વેપાર કરતા હોઈએ, અથવા કાર ખરીદી હોય,
ચોથું ઘર માતાનું પ્રતિનિધિત્વ કરે છે. ચોથું ઘર માતાનું પ્રતિનિધિત્વ કરે છે. ખરું ને? આપણે ચોથા ઘરમાંથી માતાને ધ્યાનમાં લઈએ છીએ અને આપણે ચોથા ઘરમાંથી બધી સુખ સુવિધાઓનો વિચાર કરીએ છીએ. હવે ગુરુ અહીંનો સ્વામી ક્યાં છે? તમારો લગ્ન તમારી રાશિમાંથી તમારા નવમા ઘરનો સ્વામી છે. અહીંનો સ્વામી હોવાથી, ત્રિકોણનો સ્વામી હોવાથી, કેન્દ્રમાં આવીને દ્રષ્ટિ ક્યાં પડશે? પાંચમી દ્રષ્ટિ અહીં પડશે, સાતમી દ્રષ્ટિ અહીં પડશે અને નવમી દ્રષ્ટિ આપણા ઘર, 12મા ઘર પર પડશે. ખરું ને? તમે સમજી ગયા હશો. હવે જુઓ, ગુરુ ગ્રહ ચોથા ભાવમાં પહેલા સ્થાને આવી રહ્યો છે. તો અહીં તે આરામ અને વિલાસના ભાવમાં આવી રહ્યો છે. ભાગ્યના સ્વામી તરીકે તમે ચોક્કસપણે આરામ અને વિલાસનો અનુભવ કરશો. પહેલાં જે થઈ રહ્યું હતું તે એ હતું કે ભાગ્યમાં એક અવરોધ હતો. અવરોધ શા માટે? કારણ કે ભાગ્યનો સ્વામી ત્રીજા ભાવમાં હતો. ત્રીજું ભાવ આ જ વસ્તુ માટે છે, પ્રયત્નો અને સંઘર્ષ. એટલે કે સંઘર્ષ પછી નસીબ આવે છે. તે પહેલાં ચમકી રહ્યું છે અથવા ક્યાંક અથવા અન્ય અવરોધો આવી રહ્યા છે. અવરોધો આવી રહ્યા છે. પરંતુ હવે અહીં ત્રિકોણ કેન્દ્ર રાજયોગ રચાઈ રહ્યો છે. હવે ગુરુ ચોથા ભાવમાં આવી રહ્યો છે. તેથી તે ચોક્કસપણે ભાગ્યને મજબૂત બનાવી રહ્યો છે. ભાગ્ય આપમેળે મજબૂત બની રહ્યું છે કારણ કે તે સારા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. અને અહીં ગુરુને મેષ લગ્નના મંગળનો મહાન મિત્ર માનવામાં આવે છે. તો તમને અહીં થોડો ટેકો મળ્યો છે. હવે ગુરુનું આ ચોથું ભાવ વિગતવાર આપણું છે. સૌપ્રથમ, જો તમે કોઈ મિલકતનો વ્યવહાર કરવા જઈ રહ્યા છો તો હવે તમારા માટે સારો સમય છે. તે છે મિલકતનો વ્યવહાર, કોઈ પણ મશીન, કોઈ પણ વાહન, કોઈ પણ ખરીદી, કોઈ પણ વાહન ખરીદી, કોઈ પણ પ્રકારની વસ્તુ. હું જોઈ રહ્યો છું કે તમે કોઈ ખરીદી કરી શકો છો. વાહન, મિલકત, જમીન, મિલકત, અધિકાર અને ગુરુનું 8મા, 10મા, 12મા. હવે તે લોકો માટે ખૂબ જ સારું છે જે મેષ રાશિના લોકો વિદેશ જવા માંગતા હતા, વિદેશ જવાની યોજના બનાવી રહ્યા હતા. તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે ગુરુ 12મા ભાવને ખૂબ સારી રીતે જોશે. ગુરુ માટે 12મા ભાવને જોવું સારું છે. અથવા તમારી પાસે કોઈ વિદેશી આવક છે, તમારી પાસે વિદેશથી કોઈ આવક છે, મેષ રાશિના કોઈપણ પ્રકારની આવક છે, અથવા શું તમારી પાસે મુસાફરીની પ્રતિબદ્ધતા છે, લાંબી મુસાફરીઓ છે, અથવા તમે આધ્યાત્મિક યાત્રા કરવા માંગો છો. કારણ કે નવમા ભાવને આધ્યાત્મિકતા, ધર્મનું ઘર માનવામાં આવે છે અને 12મા ભાવને આધ્યાત્મિક પણ માનવામાં આવે છે. તેને ઊંડા મોક્ષનું ઘર માનવામાં આવે છે. તેથી એવું લાગે છે કે જ્યારે નવમો સ્વામી ચોથા ભાવમાં પ્રવેશ કરે છે અને 12મા ભાવ સાથે જોડાય છે, ત્યારે તે 8મા ભાવ સાથે પણ જોડાય છે. એવું લાગે છે કે આ સમય દરમિયાન તમારી પાસે ઘણી આધ્યાત્મિક યાત્રા હશે. તમે કાં તો મુસાફરી કરશો, આધ્યાત્મિક બનશો, અથવા કોઈ પ્રકારના સામાજિક કાર્યમાં જોડાવશો. કારણ કે 12મું ઘર આપવા વિશે છે. તમે શું આપી રહ્યા છો? તમારા હાથમાંથી શું નીકળી રહ્યું છે? કઈ ઊર્જા મુક્ત થઈ રહી છે? તમે બીજી વ્યક્તિને શું આપી રહ્યા છો? તે 12મું ઘર છે, ખરું ને? અથવા જો તમે પોતે બહાર જઈ રહ્યા છો, દૂર જઈ રહ્યા છો, તો 12મું ઘર બલિદાન વિશે છે. તો
ગુરુ શેનો કારક છે? તે આ વસ્તુઓનો કારક છે. તેથી દયાળુ બનવું અને દયાળુ બનવું એ તમારી વસ્તુ હશે. તમારી ઊર્જા એવી હશે કે તમે તે સમયમર્યાદામાં બીજી વ્યક્તિને મદદ કરશો, નહીં તો વસ્તુઓ આપમેળે તમારી સાથે બનશે. તમારે બીજા વ્યક્તિને મદદ કરવી પડશે. વધુમાં, જ્યારે ગુરુનું દૃષ્ટિકોણ 12મા ભાવ પર હોય છે, ત્યારે કેટલાક ખર્ચ થશે. શુભ કાર્ય પર ખર્ચ થઈ શકે છે. મેષ, ભલે તે બાળક, નામકરણ સમારોહ અથવા કોઈપણ શુભ પ્રસંગ સાથે સંબંધિત હોય, આ તમારા પરિવારમાં હાલમાં જોઈ શકાય છે. આ ગુરુના પરિવર્તનને કારણે છે. ફક્ત પરિવર્તન જ નહીં, પરંતુ એક મોટો પરિવર્તન છે. ગુરુનું દૃષ્ટિકોણ તમારા 10મા ભાવ પર પણ પડશે. હવે, ગુરુનું શુભ દૃષ્ટિકોણ અહીં પડી રહ્યું છે. 7મું દૃષ્ટિકોણ અને 10મું ભાવ કારકિર્દી સાથે સંબંધિત છે. આનો અર્થ એ છે કે નસીબ ફરી એકવાર કારકિર્દી સાથે જોડાયેલું છે. એનો અર્થ એ કે તમારા મેનેજમેન્ટ ગુરુ શેના માટે જવાબદાર છે? મેનેજમેન્ટ. ગુરુ જ્ઞાન છે, તેથી મેનેજમેન્ટ, કન્સલ્ટિંગ, કાઉન્સેલિંગ, કોમ્યુનિકેશન, આ બધી વસ્તુઓ ગુરુ છે. જો કે બુધ પણ વાતચીતમાં આવે છે, પરંતુ તમારા શબ્દોમાં કેટલું જ્ઞાન બહાર આવી રહ્યું છે. આ ગુરુ છે. તમે લોકોનું સંચાલન કેટલી સારી રીતે કરી રહ્યા છો. આ ગુરુ છે. શિક્ષણ. તમે આચાર્ય છો. તમે વ્યાખ્યાતા છો. જો તમે કોઈ કાઉન્સેલિંગ કાર્ય કરો છો, તો ગુરુની સમાન શક્તિઓને કારણે ગુરુને 10મા ભાવમાં જોવું તમારા માટે ખૂબ સારું છે. 10મા ઘરના દૃષ્ટિકોણથી આ ખૂબ જ સારું છે. ગુરુનું દૃષ્ટિકોણ 8મા ઘર પર પણ પડશે. હવે, 8મા ઘર પર ગુરુનું દૃષ્ટિકોણ એટલે કે 8મું ઘર ગુપ્ત વિદ્યા સાથે સંબંધિત છે. ખરું ને? મેં 12મા ઘરનો ઉલ્લેખ કર્યો છે, જેને આધ્યાત્મિક પણ માનવામાં આવે છે. તેથી, તે ગુપ્ત વિદ્યા માટે ખૂબ જ સારું છે. જો તમે પોતે જ્યોતિષી છો અથવા આવું કોઈ કાર્ય કરો છો, અથવા ગુપ્ત વિદ્યા વિશે જાણો છો, તો તમારા માટે ઊંડું જ્ઞાન સારું રહેશે. પરંતુ આ સાથે, તમારા ખાવા પીવા પર થોડું ધ્યાન આપો. યકૃતના પાચનનું થોડું ધ્યાન રાખો. તે થશે. ગુરુ બળવાન છે, પરંતુ ભલે ગુરુ 8મા ભાવે દૃષ્ટિ કરી રહ્યો હોય, છતાં પણ થોડું ધ્યાન રાખો. ગુરુ રોગોના ઘર પર દૃષ્ટિ કરી રહ્યો છે. આ બાબતે સાવધાન રહો. ખાવા પીવા, ચરબી સંબંધિત બાબતોમાં સાવધાન રહો. ખરું ને? પણ ગુરુ 4થા ભાવમાં આવતા, જો તમારી માતાને કોઈ પ્રકારનો પીઠનો દુખાવો હોય, તેમને કોઈ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તો આ અહીં સારું રહેશે. ગુરુનું દૃષ્ટિ ખૂબ સારી રીતે વધી રહ્યું છે. જો તમે મેક કંપનીમાં જોડાવા માંગતા હો, તો તે તમારા માટે સારું છે. હું તમને અહીં એક વાત કહેવા માંગુ છું. જુઓ, પહેલા તમારી પાસે પૂરતું હશે. એક અવરોધ હતો. અથવા એમ કહીએ કે, પહેલા તમને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. અથવા એમ કહીએ કે પહેલા તમને યોગ્ય દિશા મળી રહી ન હતી. તમને યોગ્ય જ્ઞાન મળી રહ્યું ન હતું. તમને યોગ્ય ગુરુ મળી રહ્યો ન હતો. આ ગુરુ 12 વર્ષ પછી સીધો છે અને કેન્દ્રમાં 4થા ભાવમાં છે. તે ખૂબ જ સરસ છે. મેષ, અહીં તમારા માટે ખૂબ સારું છે. સાડા સતી ભૂલી જાઓ અને ગુરુ પર ધ્યાન કેન્દ્રિત કરો. શનિનો બીજ મંત્ર કરતા રહો.
જો તમને લાગે કે શનિ તમારા માટે નબળો છે, કૃપા કરીને શનિ પણ અહીં ઉદય પામ્યો છે. 12 એપ્રિલે તેઓ ઉગ્યા છે, ખરું ને? ગુરુ પણ અહીં આવવાનો છે. તો તે ખૂબ જ સરસ છે. કેટલાક ફેરફારો કરો. તમારી કારકિર્દીમાં થોડો પરિવર્તન લાવો. આ મારી સલાહ છે, ગંભીરતાથી કહું તો, કારણ કે ગુરુનો 10મા ભાવમાં દેખાવ પણ પરિવર્તનની સારી સંભાવનાઓ ધરાવે છે. જો તમારી પાસે નોકરી નથી, તો 2 જૂન પછી નોકરી મળવાની ખૂબ જ સારી તક છે. મને તમારી કારકિર્દીમાં થોડો સુધારો દેખાય છે. પ્રમોશન. જો તમે બેરોજગાર હોવ તો નોકરી, મેક કંપનીમાં નોકરી, ક્યાંક મુસાફરી સંબંધિત, આ બધી બાબતો મને સારી લાગી રહી છે. ખરું ને? તો તે ખૂબ જ સારી છે. તમારે કયા ફેરફારો કરવા જોઈએ? ઉકેલ. સૌપ્રથમ, તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ચંદ્રના બીજ મંત્ર ઓમ શ્રમ શ્રોમ શ્રોમ સા ચંદ્રમાસે નમઃ નો 108 વાર જાપ કરવો જોઈએ. તે તમારા માટે ખૂબ જ સારું રહેશે. ઉગતા સૂર્યને જળ અર્પણ કરો. તમને વિડિયો કેવો લાગ્યો? કૃપા કરીને તેને લાઇક કરો અને શેર કરો. અમારી સાથે રહો મિત્રો. હર હર મહાદેવ.